નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. હાલના જ અમને એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. રાજુલા પાસે ચાર નાળા નજીક એક 4 વ્હીલ ગાડીએ પલટી મારી ગયા સમાચાર મળી રહ્યા છે. ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માતની અવારનવાર ઘટનાઓ બની રહી છે. ત્યારે ચાર નાળા નજીક ઉનાથી રાજુલા લગ્ન પ્રસંગે આવી રહેલા બંને યુવાનો 4 વ્હીલ ગાડી ક્રેટા જે સામેથી આવી રહેલ ટાટા મેજિકને બચાવવા જતાં આ 4 વ્હીલ ગાડીએ ચાર નાળા નજીક પલટી મારી ગયાના સમાચાર મળી રહ્યા છે. જેમાં બંને યુવાનો મુસાફરી કરી લેતા તેઓને કોઈ પણ જાતની ઈજા થયેલ નથી, જ્યારે ગાડીને ગંભીર રીતે નુકસાન થવાના સમાચાર મળી રહ્યા છે. આ બંને યુવાનોને આસપાસના લોકોએ ગાડીમાંથી બહાર કાઢેલા અને બંને યુવાનોને ઈજા કોઈ પણ જાતની થઈ નથી તેવા સમાચાર મળી રહ્યા છે. હાલ આ ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવેલ છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.